નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમને ખ્યાલ હશે કે પીએમ કિસાન યોજના અંતર્ગત અવારનવાર એવા સોશિયલ મીડિયામાં સમાચાર ફરી રહ્યા છે, જેમાં 19મા હપ્તાને લઈને દરેક લોકો વાતો કરી રહ્યા છે। પરંતુ તમને ખાસ કરીને આ વિડીયોની અંદર જણાવી દઈએ કે મિત્રો, તમે 1 જાન્યુઆરી 2025 પહેલાં કામ નહીં કરો, એટલે કે તમે છે એ 1 તારીખ સુધીમાં જો તમે આ કામ નથી કરેલું તો તમને 19મો હપ્તો છે મળી શકશે નહીં। તો મિત્રો, તમને ખાસ કરીને જણાવીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત મળનારી જે દરેક સહાય છે, જેમાં ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયાના સહાય આપવામાં આવે છે। 6,000 રૂપિયા છે એમના બેંક એકાઉન્ટમાં જમા થતા હોય છે। તો આ યોજનામાં સહાય મેળવવા માટે જે ખેડૂતોએ છે આ કામ ફરજિયાતપણે કરવું પડશે। જો આ કામ તમે નહીં કર્યું હોય તો તમને 19મો હપ્તો નહીં મળે, અને 1 જાન્યુઆરી 2025 પહેલાં તમારે આ કામ છે ફરજિયાતપણે કરવું પડશે। હવે મિત્રો, તમને ખાસ કરીને જણાવીએ કે પીએમ કિસાન યોજના 2025માં હવે એનો હપ્તો આવવાનો છે। તો હવે આ 15 દિવસની અંદર તમારે આ કામ કરી દેવાનું છે મિત્રો। હવે એના જે સમય મર્યાદા છે એમાં પણ હવે 10 દિવસનો સમય બાકી છે। તો 1 જાન્યુઆરી પહેલાં તમારે જો આ કામ કરેલું હશે તો તમને પીએમ કિસાન યોજના અંતર્ગતનો 19મો હપ્તો છે એ સમયસર મળી જશે। પરંતુ આજના વિડીયોમાં આપણે એ પણ જાણી લઈશું કે તમારે શું કામ કરવાનું છે। ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર દ્વારા જેટલી પણ સહાય આપવામાં આવે છે એ અમને મળે છે, અને ઘણા બધા ખેડૂત મિત્રો એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે સરકાર દ્વારા આપવામાં આવનારી એક પણ સહાયનો લાભ અમને હજુ સુધી મળ્યો નથી। તો આ દરેક જે સહાય અને પ્રશ્નો છે એ અંગે તમને ખાસ કરીને આજના વિડીયોમાં જણાવવાના છીએ। તો મિત્રો, આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો, છેલ્લે સુધી જોજો, જેથી કરી તમને છે એ દરેક પ્રશ્નોના જવાબ છે એ મળતા રહે। હવે ખાસ કરીને આજના વિડીયોમાં જાણીશું કે પીએમ કિસાન યોજના જે 2025 છે એમાં 19મો હપ્તો તો આવવાનો છે, એ તો દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ છે, પરંતુ 19મા હપ્તા સિવાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કુલ કેટલા રૂપિયા જમા થશે 2025 દરમિયાન, તો આ જે આવનારા વર્ષની અંદર ખેડૂતોને છે એ સરકાર દ્વારા જે લાભ આપવામાં આવશે એમાં કેટલી સંતોષકારક વાત છે કે પછી ખેડૂતોને છે એ ખાલી વાત કરવામાં આવી રહી છે, એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું। હવે પીએમ કિસાન યોજના અંતર્ગત જો 2025 માટે સરકાર દ્વારા નવી યોજના બનાવવામાં આવતી હોય તો ખેડૂતોને એનો પણ લાભ મળવો જોઈએ કે નહીં, એ પણ તમે ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। મિત્રો, ખાસ કરીને તમને જણાવીએ તો પીએમ કિસાન યોજનાની અરજી છે એ માટે તમારે 1 તારીખ એટલે કે 1 જાન્યુઆરી 2025 પહેલાં ફાર્મર આઈડી કાર્ડ છે ફરજિયાત કરાવવું પડશે। તો પીએમ કિસાન યોજનાની અરજી માટે તમે છે એ પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ છે એના ઉપર જ્યારે અરજી કરવા બેસો છો અથવા તો અરજી કરવા માંગો છો, ત્યારે 1 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે ફાર્મર આઈડી કાર્ડ છે ફરજિયાતપણે કઢાવી લેવું પડશે। તો ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા જે ખેડૂતો છે એ ખેડૂતોને ખેડૂતની પોર્ટલ ઉપર નોંધણી છે એ સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે। આ નોંધણી માટે 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળના જે ફાર્મર આઈડી છે એ ફરજિયાત કરવામાં આવ્યા છે। પોર્ટલ ઉપર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે છે એ ફાર્મર આઈડી કાર્ડ, ખેડૂત નોંધણી ક્રમાંક છે એ ફરજિયાત દાખલ કરવાનો રહેશે, કારણ કે હવે સરકાર દ્વારા જે નવો નિર્ણય લેવામાં આવ્યો છે એમાં 1 જાન્યુઆરી 2025થી તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત જો નવું ફોર્મ ભરવું હોય તો નવા ફોર્મ અંતર્ગત પણ તમારી પાસે હવે ખેડૂત રજિસ્ટ્રેશન અંતર્ગતનો નંબર હોવો જોઈએ પડશે। તો ખેડૂત રજિસ્ટ્રેશન વખતનો જે તમારી પાસે નંબર હોય તો એ નંબર દાખલ કરવાનું કહે છે, તો જ તમારું ફોર્મ છે ભરી શકાશે। અને ઘણા બધા ખેડૂત મિત્રો પહેલેથી પીએમ કિસાન યોજના અંતર્ગત છે લાભ લઈ રહ્યા છે, એવા ખેડૂત મિત્રોને પણ ખાસ કરીને જણાવી કે જો જૂનું ફોર્મ હોય તો જૂના ફોર્મની અંદર પણ પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ ખેડૂત રજિસ્ટ્રેશન સેલ્ફ રજિસ્ટ્રેશન છે એ ખેડૂત નોંધણી કરાવવી પડશે, કારણ કે સરકાર દ્વારા છે એ ખેડૂત રજિસ્ટ્રેશનને લઈને સૌથી મોટી અપડેટ જાહેર કરવામાં આવી હતી। તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે 15 નવેમ્બરથી લઈ અને 25 નવેમ્બર સુધી ખેડૂત રજિસ્ટ્રેશન છે થઈ શકશે, પરંતુ ઘણા બધા ખેડૂતોએ સેલ્ફ રજિસ્ટ્રેશન કરવા માટે પ્રોસેસ કરેલી, ત્યારે એવા ખેડૂત મિત્રોના જે પ્રોસેસ વખતનો જે સમય છે એમાં ઘણી વખત એરર આવતી, મુશ્કેલીનો સામનો કરવો પડતો, ટેકનિકલ ખામી હોય, સર્વર ડાઉન હોય, એપીઆઈ ડાઉન હોય, તો આ દરેક પ્રોબ્લેમના કારણે, સમસ્યાઓના કારણે ખેડૂતોનું રજિસ્ટ્રેશન છે થઈ શક્યું નથી।
પરંતુ સરકાર દ્વારા એ ખેડૂતોના હિતમાં ધ્યાને રાખી અને આ જે 20 નવેમ્બર સુધીનો જે 25 નવેમ્બર સુધીનો જે સમયમર્યાદા હતી એમાં પણ 5 દિવસ વધારવામાં આવ્યા હતા, એટલે કે 31 તારીખ સુધી છે એ રજિસ્ટ્રેશન કરી શકાતા હતા. પરંતુ 30 નવેમ્બર સુધી જે સર્વર હતું એ ઠીકઠાક ચાલતું હતું, પરંતુ એમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોનું રજિસ્ટ્રેશન છે એ બાકી રહી જતું હતું. તો ઘણા બધા ખેડૂત મિત્રોનું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જતું, તો એમાં એમને જે એપ્રુવલનો મેસેજ આવવો જોઈએ એ એપ્રુવલનો મેસેજ આવતો ન હતો. તો આ ઘણા બધા પરિબળો છે, એના કારણે છે આ સરકાર તરફથી જે આઈડી ખેડૂતનું રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રી કરવા માટેની જે તારીખ છે એમાં ફરી એક વખત વધારો કરી દેવામાં આવ્યો છે. તો મિત્રો, તમારે જો ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ યોજના અંતર્ગત અને સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવી રહી છે એ તમારે લાભ મેળવવો હોય તો પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા જે ખેડૂતો છે એમને વેબ પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશનની જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકશે. પરંતુ તે માટે ફાર્મર આઈડી છે એ ફરજિયાત હોવું જોઈએ, અને જે માટે ખેડૂતોએ જે વેબસાઇટ છે એગ્રીસ્ટેક અંતર્ગત જે સરકારી વેબસાઇટ છે એ વેબસાઇટમાં પોર્ટલમાં છે જાતે અથવા તો ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. અને વધુ માહિતી માટે ગામના ગ્રામ સેવક અથવા તો તલાટી કમ મંત્રી કક્ષાએ અને જે તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી છે એનો સંપર્ક કરવાનો રહેશે. ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર તમારે આટલી જગ્યાએ છે એ અરજી કરવાની છે, એ તમે અરજી કરી શકો છો. આ જે તમને આપવામાં આવેલ વિગત છે એમાંથી કોઈ પણ એક ઠેકાણે તમે અરજી કરો છો તો એ અરજી તમારી માન્ય ગણાશે. જેમાં ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી, તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી, કોમ્પ્યુટર ઓપરેટર મારફતે કરાવી હોય અરજી તો તમે ગ્રામ પંચાયતમાં વીસીએ ઓપરેટર પાસે પણ તમે અરજી કરાવી શકો છો. અને તમે જો સેલ્ફ રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય, એટલે કે તમારા મોબાઈલમાંથી જો તમારે માત્ર ને માત્ર 5 મિનિટમાં જ ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવું છે અથવા તો ફાર્મર આઈડી કાર્ડ કઢાવવું છે, તો તમે માત્ર 5 મિનિટની અંદર તમારા મોબાઈલમાંથી ઘરે બેઠા બેઠા ફાર્મર આઈડી જે છે એ કઢાવી શકો છો. એના માટેની જે વેબસાઇટ છે એ છે એગ્રીસ્ટેક, અને એગ્રીસ્ટેક વેબસાઇટ છે એની નીચે લિંક આપેલી છે મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં તમને એ લિંક પણ મળી જશે, જેના માધ્યમથી તમે એગ્રીસ્ટેક અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકશો. અને પીએમ કિસાન યોજના અંતર્ગત 2025ના ફેબ્રુઆરી મહિના સુધીમાં 2000 રૂપિયાનો 19મો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં છે એ જમા કરી દેવામાં આવશે. તો સરકાર દ્વારા જ્યારે પણ બીજી અન્ય માહિતી આપવામાં આવશે અથવા તો ઓફિશિયલી અપડેટ જાહેરાત કરવામાં આવશે તો સૌપ્રથમ તમને એ અંગેના સમાચાર અને માહિતી છે એ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલમાં પણ મળે છે, અને ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં પણ તમને છે દરેકે દરેક માહિતી મળી જશે.